દારૂબંધીનું ગુજરાત છે, દારૂબંધીનો કાયદો છે, પણ છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરીનું શાસન ચાલે છે, જે રીતે પોલીસ હોય, પ્રશાસન હોય કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત હોય, જે રીતે હપ્તાઓ છે ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે, એના કારણે ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ગલીએ ગલીએ યુવાધન આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. નડિયાદ શહેર એવું છે કે જ્યાં વારંવાર એક જ રાજકીય નેતાના પીઠબળથી પોલીસ અધિકારીઓની નિમણૂક થાય છે. વર્ષો સુધી પોલીસ અધિકારીઓની બદલી પણ નથી થતી, કારણ કે ત્યાં આખું દારૂનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક ગોઠવાયેલું છે અને હપ્તા નિયમિત નડિયાદથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે. પહેલા પણ નડિયાદ નજીક આ જ રીતે લઠ્ઠાકાંડ થયો હતો, લોકોના જીવ ગયા હતા. આ ફરી ઝેરીલો શરાબ પી અને 3 લોકોના મૃત્યુ થયા છે. એના હવે લઠ્ઠાકાંડ નથી થયો એવું સાબિત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પણ ખુલ્લેઆમ જે દેશી વિદેશી દારૂ અને નશાકારક દ્રવ્યો વેચાય છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. અને એથી પણ વિશેષ આવા લઠ્ઠાકાંડ વારંવાર પહેલા બોટાદમાં થયો, ખેડા જિલ્લામાં થયો, ફરી ખેડા જિલ્લામાં થયો, તો એવા અધિકારીઓ, એવા પોલીસ સ્ટેશનના જવાબદાર જે પણ પોલીસ અધિકારીઓ છે એની પણ સામે કાર્યવાહી થવી જોઈએ. એ જિલ્લાના એસપી સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને હપ્તા કોના કોના સુધી પહોંચે છે એની પણ તપાસ થવી જોઈએ. આ હપ્તાખોરીને કારણે લોકોના જે જીવ જઈ રહ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.